મનુષ્ય જન્મ મળ્યો હોય તો કોઈ આપણી પોતાની પસંદ ન રાખીને આ ચારે ચાર પ્રસ્થાનને આત્મસાત કરીને એકમાત્ર એ પરમાત્મા સુધી જ પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાનો રહ્યો. પણ એની વ્યવસ્થા માટે શ્રીમદ ભાગવતજી સુગમ કેમ થઈ પડ્યું? એની જ અપૂર્વતા અને વિશિષ્ટતા છે. ચમત્કાર રૂપે જે વર્ણન કરવામાં આવે છે, અવતાર આવે, અવતાર એટલે ચમત્કારની વાત આવે. ચમત્કાર એટલે કે જે લૌકિક વ્યવહારમાં તમે કે અમે નથી કરી શકતા એવું કંઈક અમને દેખાવા લાગે છે, તો એને અમારે શું સમજવું? તો એ આડકતરી રીતે તત્વનું જ નિરૂપણ છે, બીજું કંઈ જ નથી. આપણા અહંકારને જ બાદ કરવા માટેની બરાબર વ્યવસ્થા પરમાત્માએ કરી છે કે તું કરી શકે તો પણ કેટલું કરી શકે, તારા હાથમાં શું છે.